લિબર્ટી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ધોરણ 11 માં નામામાં હવે આપણે આગળ જોઈએ। જે આપણે પારિભાષિક શબ્દ વિશે સમજ મેળવી રહ્યા હતા એના વિશે હવે સમજ આપણે વધારે મેળવીએ। તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં એટલે કે ગયા લેક્ચરમાં ઘણા બધા પારિભાષિક શબ્દોની આપણે સમજ મેળવી હતી, જેવી રીતે દેવું, લેણી હુંડી, લેણદારો, દેવાદારો, આ બધા શબ્દોની આપણે આછી ઓળખ એટલે કે પારિભાષિક જે શબ્દ છે એની આપણે એક ઓળખ મેળવી હતી। હવે વધારે આપણે સમજવા માટે વધારાના જે શબ્દો છે એને આપણે હવે સમજીએ। તો મિત્રો આજનો આપણો જે પારિભાષિક શબ્દ છે જેનું નામ છે વટાવ। મિત્રો વટાવ એટલે શું? તો આજે આપણે સમજવાના છે વટાવ વિશે। તો મિત્રો આપણે જે દાખલા તરીકે વટાવ શેમાંથી ઉદ્ભવે છે આવો પ્રશ્ન હોય, વટાવ શા માટે આપવામાં આવે, વટાવ શું છે, આવો પ્રશ્ન તમારા મનમાં હશે। તો મિત્રો વટાવ એ શબ્દ છે, વટાવ એ શબ્દ છે જે માલના ખરીદ વેચાણમાંથી ઉદ્ભવે છે। જ્યારે તમે માલનું ખરીદી કે વેચાણ કરો છો ત્યારે આ વટાવ શબ્દ ઉદ્ભવે છે। દાખલા તરીકે કોઈ ખરીદ કે વેચાણની રકમ હોય, હવે વટાવ એટલે શું? વટાવ એટલે શું મિત્રો? તો વટાવ માટે આપણે સમજીએ તો વટાવ એટલે કે ખરીદ કે વેચાણની રકમમાંથી અમુક શરતોને આધીન જે હોય, ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે। જે મિત્રો દાખલા તરીકે તમે ખરીદી કે વેચાણ કરો છો, કોઈ એક જો ખરીદી કે વેચાણ કરો છો એમાંથી એક શરત હોય એને આધીન અમુક ટકા રકમ બાદ કરવામાં આવે છે। દાખલા તરીકે કોઈ નક્કી કરેલા હોય કેટલા ટકા વટાવ તરીકે આપવામાં આવે છે, દાખલા તરીકે 5%, 10%, આવું કોઈ શરત હોય, એ શરતને આધીન તમે વટાવની રકમ શું કરો છો? બાદ કરો છો। તો મિત્રો યાદ રાખજો એની વ્યાખ્યા, તો કે ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક જે રકમ છે એ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે। ખરીદ કે વેચાણ કરતા હોય, ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક ટકા રકમ બાદ કરવામાં આવે છે અને બાદ કર્યા પછી જે રકમ વધે છે, ચોખ્ખી રકમ, એને ચૂકવવામાં આવે છે। મતલબ બાદ કર્યા પછી ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે। એને આપણે મિત્રો શું કહીશું? વટાવ કહીશું। મિત્રો યાદ રાખજો, ફરી એકવાર સમજીએ તો મિત્રો ખરીદ વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક ટકા રકમ બાદ કરવામાં આવે છે। આ બાદ કર્યા પછી જે ચોખ્ખી રકમ વધે છે એને ચૂકવવામાં આવે છે। એટલે મતલબ જે રકમ કુલ રકમમાંથી બાદ કરવામાં આવે, જે રકમ તમે કુલ રકમમાંથી બાદ કરો છો તેને મિત્રો શું કહે છે? વટાવ કહેવામાં આવે છે। ધ્યાન રાખજો ખાસ, જે રકમ કુલ રકમમાંથી બાદ કરો છો તેને વટાવ કહે છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજવું હોય, દાખલા તરીકે રૂપિયા 10,000 ના માલનું તમે વેચાણ કરો છો, રૂપિયા 10,000 ના માલનું વેચાણ કરો છો, તમે કોઈ ધંધો લઈને બેઠા છો, એમાં તમારો ખરીદ વેચાણનો ધંધો છે। દાખલા તરીકે તમે અનાજના વેપારી છો, તો મિત્રો તમે 10,000 નો માલ એટલે કે 10,000 નો અનાજનું વેચાણ કરો છો। મિત્રો વટાવ આપણે સમજવાના છે। દાખલા તરીકે તમે કીધું હોય કે આમાંથી તમને 10% રકમ બાદ કરી આપવામાં આવશે, તો મિત્રો 10% રકમ વટાવ આપવામાં આવે છે। કેટલી આપવામાં આવે છે? 10% રકમ વટાવ આપવામાં આવે છે। તો મિત્રો 10,000 ના 10% કેટલા થાય? તો મિત્રો 10,000 ના 10% 1,000 રૂપિયા થાય। તો મિત્રો જે 1,000 રૂપિયા છે એ મિત્રો વટાવ કહે છે।
શું કહે છે મતલબ 10000 ના તમે માલનું વેચાણ કરો છો અને તમે એવી શરત નક્કી કરી છે કે તમે જો માલનું વેચાણ કરો તો તમને 10% વટાવ તરીકે મળે છે તો મિત્રો 10000 ના 10% વટાવ 1000 રૂપિયા થાય તો મિત્રો 1000 રૂપિયા છે એ વટાવ તરીકે ઓળખવામાં આવે છે અને તમે એને કેટલી રકમ ચૂકવશો તો મિત્રો 10000 માંથી 1000 રૂપિયા બાદ કરશો એટલે તમને કેટલી રકમ મળશે વેચાણ કરવાથી 10000 માં 1000 રૂપિયા બાદ કરશો એટલે સામેવાળો જે વ્યક્તિ છે એ તમને 9000 રૂપિયા આપશે આમ કુલ રકમમાંથી જે રકમ બાદ કરવામાં આવે છે એને મિત્રો આપણે શું કહીશું વટાવ કહીશું તો મિત્રો સિમ્પલ ભાષામાં આપણે સમજીએ મેં તમને ઉદાહરણ આપ્યું પ્રમાણે 1000 રૂપિયા તમારો શું કહેવાશે વટાવ કહેવામાં આવે છે તો મિત્રો ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે મળે તેને વટાવ કહેવામાં આવે છે આ સિમ્પલ વ્યાખ્યા છે એની કે મિત્રો તમે ખરીદ વેચાણમાંથી જે કુલ રકમ હોય વેચાણમાંથી કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે મળે અથવા તમને મળે તો તેને શું કહીશું આપણે વટાવ કહે છે એને આપણે શું કહીશું વટાવ કહીશું ફરીથી ધ્યાન રાખજો કે ખરીદ વેચાણની કોઈ કુલ રકમ હોય ખરીદ વેચાણની કુલ રકમમાંથી જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવે કે મળે તેને આપણે વટાવ કહેવામાં આવે છે આમ આપણે હવે વટાવના પ્રકાર જોવાના છે તો મિત્રો વટાવના મુખ્યત્વે બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે પ્રકાર છે જે આપણે સમજીએ તો મિત્રો હવે આપણે સમજીએ વટાવના પ્રકાર તો મિત્રો વટાવના મુખ્યત્વે બે પ્રકાર છે જેના નામ છે વેપારી વટાવ અને બીજો છે રોકડ વટાવ પહેલો જે છે મિત્રો એ વેપારી વટાવ છે જ્યારે બીજા નંબરમાં છે રોકડ વટાવ આ વટાવના મુખ્યત્વે બે પ્રકાર છે હવે આપણે સમજીએ વન બાય વન તો પહેલા આપણે સમજીએ વેપારી વટાવ હવે વેપારી વટાવ એટલે શું તો મિત્રો તમને ખબર પડી ગઈ છે કે વટાવ એટલે શું વટાવમાં શું કરવામાં આવે છે અમુક જે રકમ છે ઓછી આપવામાં આવે છે અથવા ઓછી તમને મળે છે તો મિત્રો વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક ટકા રકમ હોય એ શું કરવામાં આવે છે બાદ કરી આપવામાં આવે છે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે મેં તમને કીધું એ પ્રમાણે વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક રકમ બાદ કરી આપવામાં આવે તેને વેપારી વટાવ કહેવામાં આવે છે તો મિત્રો વેપારી વટાવ તો મિત્રો આ વેપારી વટાવને એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે જોઈએ કે ધારો કે રૂપિયા 10000 નો માલ ધ્યાન રાખજો ખાસ ધારો કે રૂપિયા આવું કોઈ ઉદાહરણ છે ધારો કે રૂપિયા 10000 નો માલ 2% વેપારી વટાવે વેચવો હોય તો 2% ધારો કે રૂપિયા 10000 નો માલ 2% વેપારી વટાવે વેચવો હોય તો આ વેપારી વટાવે વેચો છે તો મિત્રોની કુલ કિંમત કેટલી થાય કુલ કિંમત એની 10000 રૂપિયા છે કેટલી છે કુલ કિંમત રૂપિયા 10000 કુલ કિંમત કેટલી છે 10000 છે હવે મિત્રો 10000 માંથી આપણે કેટલા ટકા વેપારી વટાવ આપવાનો છે તો મિત્રો 10000 માંથી 2% વેપારી વટાવ આપણે બાદ કરીશું તો મિત્રો માઈનસ 2% વેપારી વટાવ તો મિત્રો 10000 ના 2% વેપારી વટાવ કેટલો થાય 200 રૂપિયા થાય મિત્રો તો જે આ કિંમત છે એ તમારું શું છે મિત્રો વેપારી વટાવ છે 10000 ના 2% કેટલા થયા 200 રૂપિયા હવે આપણું જે નોંધ કરવાની છે જે આપણા જે હિસાબી પદ્ધતિ હોય જે આપણો હિસાબી ચોપડો હોય એના અંદર જે આપણે નોંધ કરવાની છે એ કેટલી રકમની નોંધ કરવાની રહેશે તો મિત્રો એના અંદરથી આપણે 10000 માંથી 200 રૂપિયા બાદ કરીશું અને આપણે કેટલા રકમ નોંધીશું તો મિત્રો 9800 રૂપિયાની ચોપડે નોંધ થાય તો હિસાબી ચોપડે કેટલા રૂપિયાની નોંધ થશે
ફક્ત ને ફક્ત 9800 રૂપિયા. એક વાત ધ્યાન રાખજો, વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. આ વેપારી વટાવ છે. તો મિત્રો વેપારી વટાવ એટલે શું કે તમે જે વેપારી દ્વારા વેચાણના સમયે અમુક કુલ રકમમાંથી અમુક રકમ બાદ કરી આપવામાં આવે તેને આપણે શું કહીશું મિત્રો? વેપારી વટાવ કહીશું. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું, વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં નથી આવતી. આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેપારી વટાવની કોઈ દિવસ ચોપડે નોંધ નથી થતી. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે બીજા નંબર પર જઈએ, જેનું નામ છે રોકડ વટાવ. બીજો પ્રકાર છે આપણો વટાવનો રોકડ વટાવ. હવે રોકડ વટાવ એટલે શું? તો મિત્રો રોકડ વટાવમાં આપણે જોઈએ કે વેચાણ કરેલ માલની રકમ, તમે કોઈ માલને જે વેચાણ કર્યું છે, તમે કોઈ વ્યક્તિને વેચાણ કર્યું છે, તો મિત્રો વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે. દાખલા તરીકે તમે કોઈ ઉધાર વેચાણ કર્યું હોય અને તમને 30 દિવસના શરતે તમે એને ઉધાર વેચાણ કર્યું છે. હવે મિત્રો 30 દિવસ પહેલા એ તમને 30 દિવસ સુધી રકમ આપવાનો નથી, પરંતુ એ 30 દિવસ પહેલા તમને રકમ આપે એટલા માટે તમારે એને શું કરવાનું છે? એટલા માટે તમે એને શરત કરશો કે તમે જો રકમ મહિના પહેલા પરત કરશો તો તમને શું આપવામાં આવશે? રોકડ વટાવ આપવામાં આવશે. એટલે મિત્રો આ નાણાં ઝડપી પરત મળે, એટલે કે જલ્દી નાણાં પાછા મળે. એટલા માટે ધ્યાન રાખજો કે વેચાણ કરેલ માલની રકમ ઝડપથી પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે મળવાપાત્ર રકમમાંથી જે રકમ કાપી આપવામાં આવે તેને આપણે શું કહેવામાં આવે છે? રોકડ વટાવ કહેવામાં આવે છે. મતલબ તમે જે માલનું વેચાણ કર્યું છે અને સારી રીતે ગ્રાહકોને આકર્ષવા માટે તમને જે મળવાપાત્ર રકમ છે એમાંથી અમુક રકમ કાપી આપવામાં આવે એને આપણે શું કહીશું? રોકડ વટાવ કહેવામાં આવે છે. યાદ રાખજો ખાસ, રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. આપણે રોકડ વટાવની ચોપડે નોંધ કરીશું. રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે, જ્યારે વેપારી વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. આ બંને વચ્ચે આટલો ફરક છે. હવે આપણે જુઓ કે વેપારી વટાવ બાદ કર્યા પછી, ધ્યાન રાખજો ખાસ, હવે રોકડ વટાવ ક્યારે આપવામાં આવે છે? તો મિત્રો વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, આ વેપારી વટાવ તમે બાદ, રોકડ વટાવ વેપારી વટાવ પહેલા બાદ થાય નહીં. હંમેશા વેપારી વટાવ પછી જ રોકડ વટાવ બાદ કરવામાં આવે છે. તો મિત્રો આપણે સમજીએ, ધ્યાન રાખજો કે મેં આ ઉદાહરણ લીધું હતું, 10000 ના માલનું 2% વેપારી વટાવ વેચ્યો હોય તો મિત્રો 10000 ના માલના 2% વેપારી વટાવ કેટલો થાય? 200 રૂપિયા થાય. હવે જે ચોખ્ખી રકમ વધે છે 9800 રૂપિયા જે ચોખ્ખી રકમ વધે છે એમાં તમને એવું કહેવામાં આવે છે કે આ રકમ પર, આ 9800 જે રકમ છે એ રકમ પર જો 200 રૂપિયા રોકડ વટાવ આપવામાં આવે તો કેટલો આપવાનો? 200 રૂપિયા. જે રકમ છે ચોખ્ખી, એના ઉપર આગળ તમને રકમ પ્રમાણે કીધું હોય કે 200 રૂપિયા રોકડ વટાવ આપવામાં આવે તો ગ્રાહકને કેટલી રકમ, ગ્રાહક વેપારીને કેટલી રકમ ચૂકવશે? તો મિત્રો ગ્રાહક વેપારીને 9600 રૂપિયા ચૂકવશે. કેટલી રકમ ચૂકવશે? ગ્રાહક છે એ વેપારીને 9600 રૂપિયા ચૂકવશે. તેથી 200 રૂપિયા શું કહેવામાં આવે છે? આ 200 રૂપિયા રોકડ વટાવ કહેવામાં આવે છે. તો મિત્રો આ વટાવ રોકડ પ્રાપ્ત કરતી વખતે આપવાનો હોવાથી તેને રોકડ વટાવ કહેવામાં આવે છે. તમે સામેવાળા વ્યક્તિ પાસેથી તમને નાણાં પરત મળે એટલે મતલબ રોકડ પ્રાપ્ત કરવામાં આવે છે, એટલા માટે આ વટાવ રોકડ પ્રાપ્ત કરતી વખતે આપવાનો હોવાથી તેને રોકડ વટાવ કહે છે. તો મિત્રો તમે સારી રીતે સમજી ચૂક્યા છો કે વટાવ એટલે શું? વેપારી વટાવ સમજ્યા, રોકડ વટાવ, વેપારી વટાવ અને રોકડ વટાવ વચ્ચે ફરક, તફાવત પણ આવે છે. એ તફાવત આપણે આગળ જોવાના છીએ. અત્યારે આટલું. હવે બીજા નંબરમાં જોઈએ આપણે સમજવાના છીએ મળેલ વટાવ અને આપેલ વટાવ. હવે મળેલ વટાવ એટલે શું અને આપેલ વટાવ એટલે શું એ આપણે સમજીએ. તો મિત્રો આપણે જોઈએ મળેલ વટાવ અને આપેલ વટાવ.
હવે મળેલ વટાવ અને આપેલ વટાવ એટલે શું? હવે મિત્રો મળેલ વટાવ કે આપેલ વટાવ એ રોકડ વટાવ હોય છે. શું હોય છે? રોકડ વટાવ હોય છે. આ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે. મતલબ જે વટાવ મળે છે અથવા તમે ચૂકવો છો અથવા એને આપો છો એની શું કરવામાં આવે છે? ચોપડે નોંધ કરવામાં આવે છે. તો મળેલ વટાવ આવક કહેવામાં આવે છે. મળેલ વટાવ એટલે તમને મળે છે. તો મિત્રો મળેલ વટાવ એ તમારી માટે આવક કહેવામાં આવે છે. જ્યારે આપેલ વટાવ એ તમારો શું ગણાય છે? ખર્ચ ગણાય છે. એટલે આ મિત્રો ઉપજ અને ખર્ચ તરીકે મળેલ વટાવ એ ઉપજ છે, જ્યારે આપેલ વટાવ એ તમારો ખર્ચ છે. તો હવે આપણે સમજીએ મળેલ વટાવ. તો મિત્રો મળેલ વટાવમાં જોઈએ તો મિત્રો જ્યારે પણ હવે તમને વટાવ ક્યારે મળે, અથવા કોઈ દાખલા તરીકે કોઈ ધંધો લઈને બેઠા છે ને વ્યવસાયી છે, તો વેપારી દ્વારા ધ્યાન રાખજો ખાસ કે વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે સામેવાળા વ્યક્તિ પાસેથી, એ પણ વેપારી છે, પરંતુ આ વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય. દાખલા તરીકે 10,000 રૂપિયાની ખરીદી કરી હોય, આપણે આગળ ઉદાહરણ સમજવાના છે. તો મિત્રો વેપારી દ્વારા માલ ખરીદવામાં આવે અને વેપારીએ ચૂકવવા પાત્ર રકમ ઓછી ચૂકવવાની હોય, તો જેટલી રકમ ઓછી ચૂકવવામાં આવેલ હોય તેને શું કહે છે? મળેલ વટાવ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, વેપારી સામે વાળી વ્યક્તિ પાસેથી માલ ખરીદશે અને કુલ રકમમાંથી અમુક રકમ ઓછી ચૂકવશે, તો મિત્રો જે રકમ ઓછી ચૂકવી છે એ શું કહેવાય છે? મળેલ વટાવ કહેવામાં આવે છે. તો મિત્રો આ શું છે? આ મળેલ વટાવ એ ધંધાની આવક છે. ધ્યાન રાખજો ખાસ, મળેલ વટાવ એ ધંધાની આવક છે. મળેલ વટાવ એ ધંધાની આવક છે. એટલા માટે શું કરવામાં આવે છે? એટલા માટે તે ઉપજ ગણાય છે. એટલા માટે ધંધાની ઉપજ ગણાય છે. મળેલ વટાવ એ ધંધાની આવક છે એટલા માટે તે ઉપજ ગણાય છે. હવે દાખલા તરીકે આનું ઉદાહરણ જોવું હોય તો ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે રમીલાબેન પાસેથી ₹10,000 નો માલ ખરીદ્યો. ઉદાહરણ સમજીએ આપણે. રમીલાબેન પાસેથી ₹10,000 નો માલ ખરીદ્યો. રમીલાબેન પાસેથી ₹10,000 નો માલ ખરીદ્યો અને 15 દિવસમાં નાણાં ચૂકવાય. એને કીધું શરત આપી છે, જુઓ મિત્રો, 15 દિવસમાં નાણાં ચૂકવાય તો હવે શું થશે? 15 દિવસમાં નાણાં ચૂકવાય તો 2% વટાવ મળે છે. મિત્રો રમીલાબેન પાસેથી તમે 10,000 નો માલ ખરીદ્યો છે અને રમીલાબેને તમને એવું કીધું છે કે તમે જો 15 દિવસમાં નાણાં ચૂકવશો તો તમને 2% વટાવ આપવામાં આવશે. તો મિત્રો જો રમીલાબેન તે 15 દિવસમાં ચૂકવી આપવામાં આવે, રમીલાબેન તે 15 દિવસમાં ₹10,000 ચૂકવી આપવામાં આવે, તો ₹10,000 ના બદલે કેટલા ચૂકવવાના થશે? તો મિત્રો 10,000 ના બદલે એમને કેટલા ચૂકવવાના થશે? ₹9,800. તો ₹10,000 માંથી 2% વટાવ બાદ કરવાનો. આમ ₹200 એ મળેલ વટાવ કહેવામાં આવે છે. ₹200 શું છે? ₹200 મળેલ વટાવ છે. ₹200 શું છે મિત્રો? મળેલ વટાવ છે. યાદ રાખજો ખાસ. તેની ચોપડામાં મળેલ વટાવ તરીકે હિસાબી નોંધ થશે. મિત્રો આની ચોપડામાં હિસાબી નોંધ કરવી પડશે. કેવી રીતે? તો મળેલ વટાવ તરીકે આની હિસાબી નોંધ થશે, કારણ કે આ ધંધાની ઉપજ છે. તો મિત્રો મળેલ વટાવ એટલે તમે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદો અને સામેવાળા વ્યક્તિને તમે શરત પ્રમાણે નાણાં ચૂકવી દેશો તો તમને અમુક જે વટાવ આપવામાં આવે છે તમારો મળેલ વટાવ કહેવામાં આવે છે. જેવી રીતે આપણે ઉદાહરણમાં જોયું પ્રમાણે ₹200 શું છે? મળેલ વટાવ છે. હવે મિત્રો આપણે જોઈએ આપેલ વટાવ. હવે મિત્રો આપેલ વટાવ એટલે શું? મળેલ વટાવની એકબીજાની વિરુદ્ધમાં છે. મળેલ વટાવના વિરુદ્ધમાં આપેલ વટાવ છે. તો મિત્રો આપેલ વટાવ સમજીએ. હવે યાદ રાખજો, હવે વેપારી દ્વારા માલ ખરીદવામાં આવતો તો તમને વટાવ મળતો, તો અહીં શું કરવામાં આવશે મિત્રો? તો વેપારી દ્વારા માલ વેચવામાં આવે. એટલો ફરક છે. મળેલ વટાવમાં તમે માલ ખરીદતા હતા, જ્યારે આપેલ વટાવમાં માલ વેચવામાં આવેલો હોય. ધ્યાન રાખજો, વેપારી દ્વારા માલ વેચવામાં આવેલો હોય અને વેપારીને મળવાપાત્ર રકમ ઓછી મળવાની હોય. ધ્યાન રાખજો ખાસ, કોઈ વેપારી છે, એ વેપારી દ્વારા માલ વેચે છે અને વેપારીને જે મળવાપાત્ર રકમ છે એમાંથી એ રકમ અમુક જે રકમ છે ઓછી મળવાની હોય. તો મિત્રો જેટલી રકમ ઓછી
મળવા પાત્ર હોય તેને શું કહેવામાં આવે છે? આપેલ વટાવ કહેવામાં આવે છે. તેને વટાવ કહેવામાં આવે છે. અને મિત્રો આ આપેલ વટાવ એ શું છે? ધંધાનો ખર્ચ છે. આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. તો મિત્રો આપણે હવે આને ઉદાહરણ દ્વારા સમજીએ. તો યાદ રાખજો ખાસ, દાખલા તરીકે અહીં ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે કલ્પનાબહેનને ₹15,000 નો માલ વેચવામાં આવ્યો. કોને વેચવામાં આવ્યો? કલ્પનાબહેનને ₹15,000 નો માલ વેચવામાં આવ્યો. કલ્પનાબહેનને ₹15,000 નો માલ વેચવામાં આવ્યો. હવે જો મિત્રો યાદ રાખજો, એ 10 દિવસમાં નાણાં ચૂકવે તો, જે કલ્પનાબહેન છે ગ્રાહક છે, એ કલ્પનાબહેન 10 દિવસમાં નાણાં ચૂકવે તો મિત્રો 2% વટાવ આપવામાં આવશે. એમને કીધું છે કલ્પનાબહેનને તમે માલ વેચો છે અને એવું પણ સાથે કીધું છે કે કલ્પનાબહેન એ 10 દિવસમાં નાણાં ચૂકવશે તો એમને 2% વટાવ આપવામાં આવશે. હવે મિત્રો જ્યારે કલ્પનાબહેન પાસે તમારે ઉઘરાણી કરવી હોય અને કલ્પનાબેન તમને 10 દિવસમાં એ નાણાં ચૂકવી દે તો કલ્પનાબેન પાસેથી તમને 10 દિવસમાં નાણાં મળે તો ₹15,000 ના બદલે 15,000 નો માલ છે તો 15,000 ના બદલે કેટલા ટકા વટાવ આપવાનો છે? તો મિત્રો એની અંદર 2% વટાવ આપવાનો છે. તો 15,000 ના બદલે 2% વટાવ બાદ કરી દેવાનો. તો મિત્રો 15,000 ના 2% કેટલા થાય? 15,000 ના 2% વટાવ ₹300 થાય. 15 દુ 30 એટલે 15,000 ના 2% ₹300 થાય. તો મિત્રો તમને કેટલી રકમ મળશે? તો મિત્રો તમને ₹14,700 મળશે. તો મિત્રો આજે ₹300 રકમ કલ્પનાબેન દ્વારા તમને ઓછી ચૂકવવામાં આવી છે. એ મિત્રો શું કહેવામાં આવે છે? એ આપેલ વટાવ કહેવાય. ₹300 એ આપેલ વટાવ કહેવામાં આવે છે અને તેની ચોપડામાં આપેલ વટાવ તરીકે હિસાબી નોંધ થશે. શા માટે? તો મિત્રો આપેલ વટાવ એ ધંધાનો ખર્ચ છે. એટલા માટે તો મિત્રો જે ₹14,700 તમને મળશે અને ₹300 જે ઓછા મળે છે એ તમારો આપેલ વટાવ છે. આપેલ વટાવ શું છે? એ ધંધાનો ખર્ચ છે અને હિસાબી ચોપડે એની નોંધ થશે. તો મિત્રો વટાવમાં આપણે શીખ્યા છે, પહેલા વટાવના 2 પ્રકાર જોયા હતા, વેપારી વટાવ અને રોકડ વટાવ. એના પછી આપણે મળેલ વટાવ અને આપેલ વટાવ આ તમે સારી રીતે સમજી ચૂક્યા હશો. હવે આપણે આગળ સમજવાના છીએ મિત્રો. આગળનો આપણો ટોપિક છે ઘસારો. તો આપણે હવે ઘસારા વિશે સમજવાનું છે મિત્રો. ઘસારો, હવે તમારા મનમાં પ્રશ્ન થશે ઘસારો એટલે શું? તો મિત્રો ધંધામાં તો પહેલા તો એક યાદ રાખજો કે મિત્રો ઘસારો એ ધંધાનો ખર્ચ છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ઘસારો એ ધંધાનો ખર્ચ છે. દાખલા તરીકે કોઈ મિલકત હોય, દાખલા તરીકે તમે કોઈ વાહન લાયા હોય, કોઈ ફર્નિચર લાયા હોય, કોઈ તમારો સારો પ્લાન્ટ હોય, યંત્ર હોય, યંત્ર ઉત્પાદન કરતું હોય તો મિત્રો જેમ તમે યંત્ર પાસેથી ઉત્પાદન કરાવો એમ એની કિંમત કેટલી થતી જાય? ઓછી થતી જાય. મતલબ એની અંદર ઘસારો લાગતો જાય. કેવી રીતે? તો મિત્રો આપણે સમજીએ કે દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. તમને ખબર છે કે એની અંદર ઘસારો લાગવાનો છે એટલે અમુક જે દર છે એ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે તમે 20% દર ઘસારો નક્કી કર્યો છે તો મિત્રો દર નિર્ધારિત દરે જે મિલકતની કિંમત છે એની દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. મતલબ જેટલી રકમ ઘટાડવામાં આવે છે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો, દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે, જે દર નક્કી કર્યો હોય એ નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. તો મિત્રો અહીં જેટલી રકમ ઘટાડવામાં આવે છે, જેટલી રકમ ઘટાડવામાં આવે છે તેને ઘસારો કહે છે. અને આપણે ઉદાહરણ દ્વારા આગળ સમજવાના છીએ. પરંતુ ઘસારો એટલે એક પ્રકારનો ઘટાડો. તમારી કિંમતમાં, તમારી મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય એ ઘટાડાની રકમ તમારા માટે શું કહેવામાં આવે છે? ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. હવે દાખલા તરીકે તમારે કોઈ સરકારને, ધ્યાન રાખજો આ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે,
હવે તમે સરકારને કોઈ કરવેરો ચૂકવતા હોય તો મિત્રો સરકારને કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી શું કરવામાં આવે છે? ઘસારો બાદ કરવામાં આવે છે. ધ્યાન રાખજો ખાસ, સરકારને કરવેરા ચૂકવતા પહેલા આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. તો ઘસારો શું છે? ઘસારાને ધંધાનો બિન ખર્ચ, એટલે યાદ રાખજો, ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ ગણાય છે. આવો પ્રશ્ન પરીક્ષામાં ઘણીવાર પૂછાતો હોય છે, તો ધ્યાન રાખજો, ઘસારાને ધંધાનો બિન રોકડ ખર્ચ ગણાય છે. કારણ કે ઘસારાની રકમ તમે રોકડમાં ચૂકવતા નથી, એટલા માટે એ બિન રોકડ ખર્ચ કહેવાય છે. તો મિત્રો તમને દાખલા તરીકે તમે કોઈ મિલકત લાયા હોય, બરાબર, 1 લાખ રૂપિયાનું મિલકત છે તમારી, 1 લાખ રૂપિયાનું યંત્ર છે, એની અંદર તમે નક્કી કર્યું છે કે દર વર્ષે મારે આટલી રકમ ઘસારા તરીકે માંડી વાળવી છે. 10% રકમ તમે નક્કી કર્યું છે કે 10% રકમ દર વર્ષે ઘસારા તરીકે માંડી વાળવી. તો મિત્રો પહેલા વર્ષે તમે ઘસારો ગણ્યો, તેની 10% જોઈએ કેટલી થાય? 10000 રૂપિયા થાય. હવે કેટલા વધ્યા? 90000 રૂપિયા. આખું ઘસારાનું ચેપ્ટર આપણે આગળ ડીપમાં સમજવાના છીએ નામામાં ભાગ 2 માં. તો મિત્રો ઘસારો તમને ખબર પડી ગઈ છે કે દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારો કહે છે. તો મિત્રો આ છે ઘસારો. હવે આપણે સમજીએ ગાળખા. હવે આપણે સમજીએ ગાળખા. તમારા મનમાં પ્રશ્ન થશે કે ગાળખાત શું છે? તો મિત્રો નામાની ભાષામાં આપણે ગાળખાતને સમજીએ. તો મિત્રો જ્યારે તમે કોઈ વ્યક્તિને અથવા કોઈ ગ્રાહકને એ માલનું વેચાણ કર્યું હોય, જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે છે, ત્યારે જેને ઉધાર વેચેલ માલ હોય તે ધંધાનો શું કહેવામાં આવે છે? દેવાદાર ગણાય છે. યાદ રાખજો ખાસ, જેને ઉધાર માલ વેચવો હોય તે ધંધાનો દેવાદાર ગણાય છે. જેને ઉધાર માલ વેચવો હોય એ ધંધાનો દેવાદાર ગણાય છે. તો મિત્રો હવે આ દેવાદાર પાસેથી તમારે રકમ મેળવવાની છે. આ દેવાદાર પાસેથી તમારે રકમ મેળવવાની છે. ધ્યાન રાખજો ખાસ, કારણ કે તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે. આ દેવાદાર પાસેથી તમારે શું કરવાનું હોય છે? વેચાણની કિંમત લેવાની હોય છે. વેચાણની કિંમત વસૂલ કરવાની હોય છે. તેથી ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાની પૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. આ દેવાદાર હોય છે મિત્રો, આ દેવાદાર જે હોય છે એ પોતાની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે એ ધંધાની પૂરેપૂરી રકમ નથી ચૂકવી શકતો. તો મિત્રો આ ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા પછી, તમે ધંધા દ્વારા અમુક પ્રયત્નો કર્યા હોય, ઘડી ત્યાં એની પાસે ગયા હોય, ઉઘરાણી કરી હોય તમારા પૈસાની, આવા નિર્ધારિત પ્રયત્નો તમે કર્યા હોય, એના પછી જો કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે, ધ્યાન રાખજો ખાસ, કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેમ હોય તેને ગાળખાત કહેવામાં આવે છે. મિત્રો ધ્યાન રાખજો કે ધંધા દ્વારા કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેને આપણે શું કહીશું? ગાળખાત કહીશું. મિત્રો દાખલા તરીકે તમે 5000 ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે આપણે ગ્રાહકને 5000 રૂપિયાનું વેચાણ કર્યું, ગ્રાહકને રૂપિયા 5000 નું ઉધારે માલને વેચાણ કર્યું, તો મિત્રો એ તમારો શું બની જશે? દેવાદાર બની જશે. હવે તમારે એની પાસે ઉઘરાણી કરવાની છે અને તમને એવું કહે છે કે મારી પાસે આજે 5000 રૂપિયા થશે નહીં. તો મિત્રો તમે એને કંઈક તમારે એના પ્રયત્નો કરશો, એ નાણાં મેળવવા માટે શું કરશો? પ્રયત્ન કરશો અને તમે એને સમજાવશો. તો એ મિત્રો કેટલી રકમ ચૂકવવા માટે થશે? દાખલા તરીકે તમને 4000 રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે, મતલબ 4000 રૂપિયા ચૂકવી શકે એવો સમર્થ છે.
તો મિત્રો આ 5000 માંથી 4000 ની રકમ તમને મળી છે અને જેટલી રકમ નથી મળી એટલે કે કેટલી નથી મળી તો મિત્રો 1000 રૂપિયા રકમ નથી મળી એ તમારા માટે શું કહેવામાં આવે છે એ તમારા માટે ગાલખાત કહેવામાં આવે છે તો મિત્રો ગાલખાતનો ટોપિક છે ખાસ ધ્યાન રાખજો આ દર વખતે નામવામાં આવશે ગાલખાતનો ટોપિક તો મિત્રો એના પછી આપણે હવે સમજવાના છીએ મિત્રો એક વાત સમજો કે ગાલખાત એ ધંધાનો ખર્ચ નથી પરંતુ શું છે નુકસાન છે આ તમને નુકસાન થાય છે 5000 માંથી 4000 રૂપિયા મળે તો 1000 રૂપિયા તમારું નુકસાન છે એ ગાલખાત કહેવામાં આવે છે આના પછી આપણે સમજવાના છીએ હવે ગાલખાત પરત તો મિત્રો ગાલખાત પરત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ધન્યવાદ